જૂઠું બોલવાથી પાપ લાગે અને સાચું બોલવાથી મરચું લાગે, તો પછી આપણે બોલવાનું શું? તો ફૂમતાઈ મારે રી હેવી છે એટલે હોમે મોણા હોય એટલે કોઈ ના ઉખાડીએ ગો અને એના જ્યાં પછી ઓમ કરી નાખું તેમ કરી નાખું. અલ્યા ઉભો તો એટલે તમારું હું ફૂટી જાવું તું કે બોલ્યું કશું એક શબ્દ બોલ્યું કેટલું સંભળાયું મેં? ઓય ખેગારજી જોડે ઉભું તું તાળી સંભળાયું, ગલ્લે સંભળાયું, બોલ્યું બોલે તાણી થઈ પડે કે સંભળાઈ કો તમારા બીજી તાકાત નહીં લ્યા. એટલે તાકાત જોવી છે, મારી તાકાત જોવી છે ખાલી. અચ્છા તારું હારું થાય, તારું તાક્યું હશે મર. એટલે તમે કેમ ધોકો લઈને ઉભા હો? હા 10,000 નું બૂસ મારી ગયો મારો દીકરો. ચોખા ખાવા લાવવાનો હે ને મારો કલેજો ટાંટિયા ભાંગી નાખવા હે. જતો રહ્યો હું પડ્યું પાટ અણધારી વિદાય લીધી મન તો નથી મન યાદ તમારી તીરી વાગે ગીતો રે ગીતો હું ગઉં દુશ્મન ના કરે દોસ્ત ને वो काम किया है उम्र भर का गम हमें आम दिया है. તું જતો રે લ્યા, તારા કરતા તો દશમન હારો મરી. તારી દશી થાય છે તારે દશમન તો તું છી, તું અલ્યા તારી ભાઈ બની કરી એના કરતા તો મેં કૂતરો મોટો કર્યો હોત ને કૂતરો પાડ્યો હોત ને તો અત્યારે છે ને વકણ બેહી રોત. પણ મારી વાત યા કૂતરા જેવું જીવતો તો તારે છે. સવારમાં દારૂ બાટલા લઈને બેઠા છો. અલ્યા બાપા હું છે પણ થોડીક પૂજા ભક્તિ કરો તો આ ઘરમાંથી મુસીબતો જાય. હા હવે ખબર પડી. આ તારા બાપાએ પૂજા ભક્તિ બહુ કરી ને એટલે તેમની મુસીબત ગઈ અને મને ભટકાણી. દાસુ જો કરણ વાંદરે જીવ પૂજા ભક્તિ કરો પેલા તું કરીને અને જો તારું હક પણ ઘરેથી નક્કી કર્યા હતા કે પછી પ્રેમ લગ્ન થયા હતા? ઘરેથી નક્કી થયા હતા. મારી પાસે પ્રેમ લગ્ન નો ઓપ્શન જ નતો. મારા કલેજા ગીત ગાવું છે એમ? ઓય ગઈ નાખો. અંબરથી આયા છે હરે ભાઈ એકલા દેખજને થાય છે હરે ભાઈ એકલા કેટલા સીધા કેટલા સચ્ચા બાપડા હરે ભાઈ કેટલા અચ્છા બધાને તો હારી લાગે છે હરે ભાઈ ની નાદાની सबसे प्यारा मारा हरे भाई हिंदुस्तानी कितना सुंदर तमन भगवाने बनाया कितना सुंदर तमन भगवाने बनाया रूप તમારો देखतो रहूं. બસ ફૂમતા કા હું ઇમોશનલ થઈ જાયો, રોવા માંડ્યો. હે ભાઈ તારે જિંદગીમાં શું જોવે છે? પૈસા પૈસા સાઈડમાં મૂક, બીજું બોલ. સાઈડમાં પડ્યા ઈ પૈસા ભૂખ જ નથી જાતી. કાલ જેવું છોકરી જોવા અમારા જમાનામાં આ છોકરી જોવાની સિસ્ટમ જ નથી. તેમાં તારો મેળ આવી ગયો મારા કલેજા. સનલા આમ જો આ છોકરી, હા આ તો છોકરી તે શું હે? અમારી બેન બધી વાત થઈ ગઈ છે એને ઘરેથી કોઈ માનતા નથી એટલે ભાગીને લગ્ન કરી લેવાની વાત છે. ઈ બધું તો ઠીક પણ ડોહાને તો પૂછી લે. આ આયા ડોહા. એટલે શું? આ જોવો. હા એટલે આ તો અસલ હે. તો એટલે શું? એના મા બાપ માનતા નથી, ભાગીને લગ્ન કરવાની વાત હે. પણ આ ઉંમરે ભાગી જાય તો ગામના શું વાતો કરશે? તો તમે બે કહેતા હો તોય મને કઈ વાંધો નથી. અરે ડોહા મેં હલાની વાત કરું હું. તો એક ધોકા ફેરો પાડી દઉં. ભાગી લગ્ન કરી વારે તો મારી આબરૂ શું ગામમાં?
અલ્યા બાપા તારા ભાઈ ની હગાઈ હે ને હજી તું તૈયાર નથી થઈ? હા તો ક્યાંથી તૈયાર થાય? મારી પાસે એક નવી હાડી હોવી પડે ને. એટલે પણ આ કબાટમાં ઢગલો હાડજુ પડી હે. હા તો એ કબાટમાં બધી હાડી પડી ને એ બધી મેં એક વાર પહેરી લીધી છે અને આખી શેરીની બાયુએ જોયેલી છે. હવે મને નવી હાડી લાવી દેશો ને તો હું હગાઈમાં આવીશ. હવે તને લાયો ને એના 2 વરાય થયા અને તને હે ને આખા ગામે જોઈ હે. આખા ગામે હું આખા ઇન્સ્ટાગ્રામે જોઈ હે અને તું જૂની થઈ ગઈ તો તને બદલી નવી લાવી દઉં. હું તો મજાક કરતી હતી. હાલો હાલો આ ડ્રેસ હાલશે. હાલો કરતી હોય કરીને આમ સાની મેની હાડી પહેર્યા નકર ડમ્ફર બદલીને હે ને મરસડી ખોચવી પડી છે. આ શું કેવું તમારું? હા ફટાકડી ફટફટ થાય રે, ફટાકડી ફટફટ થાય રે, માં મને દિવાળી યાદ આવે, માં મને દિવાળી યાદ આવે. મારો ઝીણકો ચા હા બેઠો બાપા. થી મોટો ચા હા બેઠો બાપા. એથી મોટો ચા. હા બેઠો બાપા. આ ત્રણે અહીંયા બેઠા હો અને હલરે કોણ છે? વરસાદની આગાહી હે મારા કલેજાઓ. હા ડોહો ને કાકા મરવા તારે. લાયસન્સ લાય લાયસન્સ. અરે સાહેબ આ રહ્યું લાયસન્સ. લાયસન્સ તો બરોબર હે, હેલ્મેટ ક્યાં? સાહેબ હેલ્મેટ તો ઘીરે પડ્યું રહ્યું હે. અરે એમ ને હાલે, નકર 500 રૂપિયા દંડ દેવો પડશે. તો સાહેબ ઘીરે જ મંગી લો તો કેમ રહેશે? હા તો હાલશે, મંગાવી લે. હલો ડોહા હટો ને હટ આવજો હેલ્મેટ લઈને. હા એન પા જઈ લો હે પોલીસ વાળા. અલે હેલ્મેટ. હવે સાહેબ રેડી? હા રેડી, જાવ દે તું. સાહેબ એક ભાઈ હેડતો એના ગામથી મોગીને દર્શન કરવા આવતો તો અને મને ગલ્લે ભેળો થયો તે હું બાઇક ઉપર બેહાડીને વેકન લાયો અને હવે મોગી મને અડવી પડી છે કે એનો હેડતો આવતો તો તારે તો બાઇક ઉપર બેહારવાનો હતો. વાત તો સહી હે. હવે મારે ચિયો ભૂવો ગોતો. અરે ગાઈઝ, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું મેઠો લેબડો. ખરેખર સાચી વાત કરું ની તો આ લેબડાને કોઈ દાડો નહીં પાણી પાયું કે નહીં કોઈ દાડો સાકડી કરી તો આ રીતનો ફાયલો છે એમ. ये फंस गया. બંધ કર, બંધ કર. બંધ કર, બંધ કર. મારા ગામમાં એટલો બધો વરસાદ પડ્યો ને કે બધાયની વાડીઓ ધોવાઈ ગઈ અને તળાવ તો આખા છલકાઈ ગયા. અરે રે તો ભારે નુકસાન થયું હે. પણ છોકરાને જલસા હે, તળાવમાં આવીને મારા બેટા ધૂપકા માર્યા રાખશે. હા ઈ વાત તો તમારી સાચી, પણ તમને તરતા આવડે છે? ના ભાઈ ના, આપણને થોડું તરતા આવડે. તો તમારી કરતા તો ભેંસું હારી.
ભેંસું નહીં તરતા આવડે. હા તો તને તરતા આવડે હે? હા લે, મને તો આવડે જ છે ને. હા તો તારામાં ને ભેંસુમાં ફરક શું રહ્યો? આમે જો કે બે લાગે હરખા હે, ખાલી કલર નો ફેર હે. ઓ આ લાઇટ બિલ કેટલું બધું આવ્યું. આ તો એમાં હું કરું? હું કરું? આ દારૂના ખર્ચા બંધ કરો, નકર ભૂખ દેશો ભૂખ. હવે તું મેકઅપ ના ખર્ચા બંધ કર, નકર તું હે ને અમને ભૂખ જ દેશો. હા તો મેકઅપ ના ખર્ચા તો હું એટલે કરું છું કે હું તમને સુંદર દેખાવ. આ તો હું દારૂ હે ને એટલે જ પીવું હું કે તું મને હે ને સુંદર દેખા, નકર તારા ડાસામાં હે હું આ ડાકણ જેવું ડાસું હે અને ડમ્ફર જેવું તો તારું શરીર હે. આમાં હે કઈ સુંદરતા જેવું હે? મોટું પાડા જેવું ભટકાડી ગયા. શું કેવું તમારું હે? સાહેબ બધા એમ કે છે જ્યાં તમારું માન ન હોય ને ત્યાં જાવું નહીં. તો શું કાકા ઘીરે ન જાવું? 哎呦我的妈！ હે ભાઈ કુચરા કેટલા વરસ જીવતા છે? 12-13 વરસ. તું તો પછી પોઈ ગયો. 哎呦我的妈！ પાડાને જેમ પડ્યા છો, ઊભા થાવ ઊભા. માર ભાભીને હાડો દેવા જવાનું છે. એટલે બાપા ખબર હે મને હાડો દેવા જવાનું હે, પણ તે કઈ વસ્તુ લીધી કે નહીં? હજી કાંઈ નથી લીધું. આ વિચારું છું કે હું લઉં. પણ તારી ભાભી હે કેવી એના ઉપર આપણને ખબર પડે ને કે આપણે હું લેવું. અરે મારા ભાભી તો ભોળા ગાય જેવા છે, ગાય જેવા. વાહ, ભોળી ગાય જેવી હે એમ ને? આ તો એક કામ કર, 2 ગોણ હે ને ખોળ ની લઈ લે. ગાયું તો ખોળ જ ખાય ને બીજું શું ખાય હે? બેઠી બેઠી વાહ ગોલા રાખે. આવ આવ આવ. 哎呦我的妈！ બોલો ડોહા, હું હતું? હાથે માઠેમ આવે હે અને હંધાય મીઠાઈ લે હે અને નવા નવા લુગડા લે હે. તમે કામ ધંધો કઈ કરતા નથી. રૂપિયા 1500 પીડ્યા હે. આખું ગામ હાથે માઠેમ ઉજવશે અને આપણે શું કરશું? હવે 1500 તો પડ્યા હે ને, નંગ મંગવી લેશું, આપણે ઉજવશું. કા મેલા? હા, બબે મારશું તો હાઈતમ આઈટમ ને નોય મય નીકળી જાય. લે શિવમ પપૈયું ખા. તું લે જીમિત, તું ખા. અમને ક્યાં કીધું જ છે ખાવાનું? લે તને એકને કીધું તું ખા. લે તારા માટે થોડું મારો ભાઈ એવું હોય તું ખા. લે ખા પપૈયું ખા. ના રે ના, હાલ ભાઈ હું નીકળું હો. જોરદાર હે પણ જોયું. શિવમ મયંક અહીંયા આવતો ને, એટલે બધા અહીંયા હું બેઠા હો. એટલે જીમિત તું કેમ એકલો અહીંયા બેઠો? અહીંયા આવતો રે. અમારું નામ ક્યાં લીધું જ છે? શિવમ ને મયંક કીધું. મારું નામ કીધું જીમિત નહીં. મારે એવું ન થાવું. લે એટલે આને હવે લેવા જવું પડશે. હાલો હાલો લેવા હાલો. યાર, દોસ્ત ચાલ ચાલ ચાલ. માન એટલા માંગે ને યાર. આજ રાતે બધા ભાઈબંધો પિક્ચર જોવા જવાના છે. તારે આવું હે ને? કોણ કોણ? હું શિવમ મયંક બધા જવાના છે. લે તમે બધા ક્યારે નક્કી કર્યું? 2 કલાક પહેલા. લે તમે બધા 2 કલાક પહેલા નક્કી કર્યું ને તું મને છે કે અત્યારે કેસ? એટલે હમણાં 2 કલાક પહેલા કર્યું હોય એમાં શું હવે ઘાટો પાડવાનો હોય? ના ના, તમે કાયમ આવું જ કરો. કાયમ બધો પ્લાન બનાવી નાખો ને મને છેલ્લા કહો. પણ હું કઈ પેલા ડોહો મરી ગયો. લાય રિક્ષા વાળાને કહી દઉં લાકડાનું. ઓલા છોકરાઓને કહી દે ને હાથીયું ક્યાંક થી કીટિયાઓ ગોતી લે. ખોટો લાકડાનો ખર્ચો કરવો ને. તો ગાનું ઘી તો જોઈશે ને, લાય એને જ ફોન કરી દઉં. હવે 2 લીટર કેરોસીન પડ્યું એ ગાયો ઘા હરગે. ખોટો ઘીનો ખર્ચો કરવો? ખાલી ગામમાં ફોન કરી દે, 15-20 જણા આવે એટલે ઠાઠડી કાઢી નાખી. એના કરતા હું મોહન એમ હાલીને વહી દઉં. ખોટું પાછું એને સાપ આવો ને. મારા ઉપર તો કોઈ ભરોસો જ નહીં કરવાનો. છેતરી ગયા મારા બેટા, છેતરી. હવે પાછું હું થયું? શું થયું? અમારા બેટા દેખાડે કાંઈ અને ભટકાડે કાંઈ. ફ્રોડ કરી ગયા, ફ્રોડ.
હવે તારા બાપા હે ને મારી હારે આમ જ ફ્રોડ કરી ગયા તા. જયારે મેં પહેલી વાર ફોટામાં જોઈ ને ત્યારે તો મર્સડીઝ લાગતી હતી, મર્સડીઝ. આ તો માંડવામાં આયા પછી ખબર પડી કે આ તો 4 ટાયર વાળું હે ને ડમ્પર ભટકાડી ગયા. અત્યારે બધે હે ને છેતરવાના ધંધા હાલે હે. હા, કોણ કોને ક્યારે છેતરી જાય ને કઈ ખબર જ નથી પડતી. હા, એની કરતા વાંઢા રહેવું સારું. શું કેવું? કે સાહેબ આજ ખબર પડી ગઈ કે છોકરાને માનતા માંગી અને શું કામ માંગવામાં આવે છે? શું કામ ભાઈ? હપ્તા ભરવા. 哎呦我的妈！ એટલે મને જોવા આવવાનો હતા, વહેલો ફોન કરાય ને. તને નહીં, તારા પાડાને જોવા આવ્યા હી. મારા કલેજા. ખોટો ખોટો મને તડકાનો નવરાયો. 哎呦我的妈！ કાઢવા શું થયું? અરે હું આનું માગું લઈને ગયો તો, ના પાડતી હતી. હવે લગભગ લીલ જ પરણાવા જોઈશે. અરે ડોહા હું મોરું બોલો હો, થઈ જાય છે. આશા અમર હે ને. એમાં ભાઈ ને આશા એ ના પાડતી હતી. મારા કલેજા. કઈ બાજુ? મોરબી જવું કેટલા? 50 રૂપિયા. 50 રૂપિયા તો મોટા મોંઘું પડે હો માગ્યું. તો 25 આપજો. 25 રૂપિયા માગ્યું મોંઘું તો પડે જો. તો છેલ્લા 15 આપી દેજો. 15 માં મારું દીકરું હો મોંઘું તો પડે જો. તો એક કામ કરો, મફતમાં બેસી જાઓ. તો ઘડીક રે અહીંયા 5 જણા બીજા બેઠા એને લેતા હોય. 哎呦我的妈！ ડોહા તમે એટલા બધા કારા હો કેમ? એ મને કારો નહીં કહેવાનો હો. તો હું કેવું તમને અમારે લે? મને ચોકલેટી બોય કહેવાનો. એ કાકા થોડાક પોચા દે, પોચા. હા હાલશે. આ નહીં હાલે, હજી થોડાક પોચા લાવો. એટલે જેને પહેરવા એને વાંધો નથી, તમારે બીને શું વાંધો? પહેરવા એને, ખાવા તો અમારે એને. ફેરન લવલી હે ડોહા? હા છે. તો કાકા મોઢે લગાડતો જા, ડામર જેવો ભર્યો હો. હું ડોહા છોકરી વાળા તરફથી કે છોકરા વાળા તરફથી? એટલે છોકરા વાળા તરફથી આવ્યો, મારો જૂનો નાતો હે. પણ આ ડોહા માતાજી માંડવો હોય. લે આ માંડવો હે.